વાંદરાના જેમ સડી ગયો હે વાંદરાના અંબુડા વાળું પીઓ આ સડી ગયા એટલે પડી જવાય પૈસે તો બે પડી જાઉં જો જો બે પડી જા જો પ્રિયલ પકડજે પ્રિયલ તું પકડજે હો પડી જાય તો આજ પકડી લેજે હાલ જલ્દી જલ્દી પકડી લે દાદી પડી જાય પકડી નાખજે અને કે ઉતરી જાય આ ખુરશી ભાંગી જાય એ ઉતરી જાય આ બે ખેલાઈ દરા બે ખોરામાંથી ઉતરતી નથી પ્રિયલ દાદી ને જાવું રસોઈ કરવા બે જવા નથી દેતી હવે રસોઈ કોણ બનાવી છે હાલો ખાવાનું બનાવી છે ને એક જણો શાક કરી દે ને એક જણો રોટલા કરી દે એટલે એક સીવું ઘડીએ રોટલા ને પીયું કરીએ શાક લે આઈ સડી ગયો પાછો ધીરે ધીરે વારો હાલો હવે જય શ્રી કૃષ્ણ કરો હાલો આપણે ત્રણ નહીં જય શ્રી કૃષ્ણ કરીએ હાલો એક હારે કરીએ હાલો કરો હા ન્યા જ કરી પણ તમે બે સીતારામ જય શ્રી કૃષ્ણ તો આવો કરીએ આપણે ત્રણેય હાલો હાલ આવતી રે હાલ આ બાજુ હાલ એને આ બાજુ ઉપાડવું તું અહીંયા આવતી રે આ બાજુ આવતી રે પીઓ અહીંયા આવતી રે તું અહીંયા આવતી રે તું અહીંયા આવતી બસ હાલો આપણે સીતારામ આમ ફરીને ઉભી અહીં જોવાનું અહીં કરો હાલો જો પ્લેન જાય હાલ દેખાતું નથી હેલિકોપ્ટર છે કે પ્લેન છે હેલિકોપ્ટર પીઓ જો જાય દેખાતું નથી ઝીણું જર્યું આગું છે નઈ હાલો હવે અહીં આવતી રે દાદી પા હાલો સીતારામ કરવા અહીંથી દેખા હા તો જો હાલો અહીં આવતી રે દેખાશે હવે ઝાડવા આડા આવી ગયા અહીંયા દેખાય નઈ જોઈ ઝાડવા આડા આવી ગયા હમણાં નીકળશે આ બાજુ નીકળશે હમણાં તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે જે ફંદા કરવા હું અહીં ચીરીક વાર બેઠી માથું ઓરાઈ ને તો આ બે ફંદા કરવા પૂગી ગયો અહીંયા બે ફંદા કરે સીતારામ જય શ્રી કૃષ્ણ કરો પછી ખેલ કરો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કરી હાલો રસોઈ કોણ બનાવશે અહીંયા આવતી જો આપણે છે ને સીવું ગળી રોટલા અને પી બનાવશે શાક કેવાનું શાક બનાવવું સીવું અહીંયા આવતી રે આ બાજુ આવતી રે આ બાજુ શું આવતી રે જો બે આવી ગયું લે વાહ બે છોકરીઓ આવતી અહીંયા ઓલું ત્રીજું બાવ જો મજાના છે જો અમે અહીંયા થાને એતા આ નાની મેથી ને એતા ઇન પતે ધમ આમ જો તમે આમ જો એ પ્રિયલ આમ જો હું શું કઉ તમે બે દીકો થઈ ગયું તો નાનું બાવ આવશે ક્યાં બેસે હવે આ તને વાલા કરે ના પાડે જાય કે મારે નથી કરવું વાલું લે બસ હાલો હવે ઘરમાં જાય હાલો ન્યા રમવાનું હાલો આમ ઉતરો અહીંયા દાદી ને ખોરામ નાની ને ખોરામ નાનું બાવા આવ્યું છે બે ઉતરો હાલો ઉતર ના એમ ના હાલો ઉતરો આજે બે જણી એવું રમતે સડ્યું હતી ઉતરતી નામ નથી ખબર છે ને કઈક બોલે જ હું લુગડા મૂકવા હાન કરી નાની આ બેઠા હતા ને તેને એમ પતા તમવા એ તો અમારે બહુ એવા શબ્દ આવડે અમને પછી પ્રિયલ શું કરવા જાય એ હળિયું કરવા જાય હાલો જો રાંધવાનું મોડું થાય પછી આ તમે તો અહીંયા બપોરે આવ્યું થયું બરાશી ખાતી હતી ના આપડે ખાવા ખાણે બધા તી અંદર હતી ને સવારે ઉઠી 6 વાગ્યામાં નીંદર માં હતી મને તો એમ કે ઉઠી ગઈ તો હું ચીત ને બે જોઈએ ને ગઈ તો આખું વિશાલ નહીં તો એકદમ ખડવા જાય એવી નીંદર માં આખો દી જીમ કરતા હોય ને પછી નીંદર માં કરે અમાર પ્રિયલ કાલ તો નથી ઉઠી હાલો હવે ઉપડું બે ભારતીબેન બહુ ગમે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય હા હાલો આગળ જઈએ આપણે
અમે છે ને અહીંયા હેલિકોપ્ટર જોવા આવ્યા હતા. જો દાદી એમ કે અહીં ગોતો છે ને એ ધ્યાન રાખીને જાજો. કહી દઈને આપણે લાકડી લેતા જાવું ને. તો પ્રિયલ ને શિવ ને બે શું જોવા આવ્યા હતા આપણે? પ્લેન જોવા નહીં, પપ્પાને જોવા આવ્યા હતા ને. પપ્પા આ બાજુથી આવે કે આ બાજુથી આવે? હા પ્લેન જો પ્લેન વયું ગયો હવે નથી દેખાતું. નથી દેખાતું, વયું ગયું. અહીંયા ફૂલ ઉતારે ઓલા છે ને અમે ઓલા ભરતભાઈ ની વાડી, અહીંયા ફૂલ ઉતારતા હોય ને તે ફૂલ ઉતારે. હવે છે ને અમારે ત્રણેયને જવું છે બરફ લેવા ભારતીબેન ની ઘેર. બેયને મજા આવે ને ભારતીબેન ની ઘેર? હે બેયને આવું હે. હાલો તો આપણે કોથરી લેતા આવીએ અંદર થી પછી જઈએ. ને પપ્પા શીખ ગયા ખબર છે નથી ખબર છે મને ખબર છે શીખ ગયા. હાલ ઈસને ગયા છે વરવાડે. શું લેવા ગયા? વરી પાછી કેરી લેવા ગયા. લાખા મામાનો ફોન આવ્યો તો થોડીક કઈ ખવાય એમ નથી ને કે પાછી કે લઈ જા. હા હા તો છે ને અમારે જવું છે. હાલો બરફ લેવા જઈએ. ઈ છે ને પ્રિયલ પપ્પા ગયા છે કેરીઓ લેવા ગયા છે. હમણાં આવતા રહેશે ફટાફટ. આ શિવન જવાનું હતું વરવાડે કે 1-2 દી રોકાય. હું ન ગઈ તું કા તાર 2 દી રોકાય નતું જવાનું હે? તો શિવને કહેતા હતા કે જાય કે 2 દી રોકાઈને આવતી રહેજે, પણ એ છે ને એના મમ્મી વગર રહી નહીં. હાલો હવે છે ને જઈએ. ચાલો બાય બાય. લે 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 આ તો વાહકી ખતાડીને જાય. હું ખતાડીને જાય? લે 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 નાના બાવને ચોકલેટ ખાન મન થયું લાવ માંથી ચોકલેટ ખાઈ લાવો. હમણાં લઈ લો. ખાઈ લાવો જો હમણાં લઈ લો. તમે બે તો ખાઈ લીધું. હેલો કિરણબેન ઓશિકા નીચે હે કાઢી લો. એક બે કાઢી લેજો. 2 ખાવે. બસ જોઈએ આપણે દેખાય કે નહીં ખાલી જોઈ લઉં છે કે એનું મોઢું નથી જો છે નહીં ના આમ જો. એ 2 હે ને એને ઓલા ભારતીબેન આપી ને 2 છે. 2 એક આપી દો. એક દાદી ને આપી દો, એક ફૈયા ને આપી દો. હાલો જો મારા માને કામકાજ ચાલે છે. ગાય ને આપડે નવરાવી નાખી. આજ 5 દી થઈ ગયા ગાય ને. એટલે મેં કીધું કે નવરાવી નાખીએ ગરમ પાણી થી, એટલે એનો ડીલ મોકરાઈ જાય. એટલે નવરાવી દીધી. જો ચૂલે આપણો માણીંગો હતો ને ત્યાં માએ ગરમ પાણી મૂકી 2 ટોપ ગરમ પાણી કરી લીધું તું. પછી ટબ ને ડોલ ટાઢું નું ભેગું કરી અને કરી લીધું અને નવરાવી નાખી. એને જો આ કિલો ભીનો ન થાય ને ત્યાં લઈ લીધી. અહીં પેલા હે ને આપણું લઈ આવ્યા કોઈ હળ બોલો, પછી અહીંયા ખોયડી કોઈ, પછી બાંધું. એમાં વાર લાગી. નવરામ વાર ન લાગી એટલી છોડવામાં બાંધવામાં. કિલો બાંધવાની છે ને ઈ થોડા તોડી કરે. એટલે હજી તો નાની વાસળી છે ને એટલે બહુ ન તોડે. તોડવા બાંધવામાં બહુ વાર લાગે. કેવરાવે જરાક. જો અસલ ની એનું ડીલ પૂરું થઈ ગયું. અસલ નવરાવ દીધી હાવ. જો અહીંયા ડૂચીઓ લઈને જરા પોચે જરા કહી દીધો. અને એને મજા આવતી હતી. સાની મની કેવી ઉભી હતી. સાની મની ઉભી હતી ને મજા આવે. હમણાં છે ને પટાણ તડકો હે. હજી 4 વાગ્યા, 4 સાડા 4 થયા. હમણાં છે ને અસલ પાછી સુકાઈ જાય ને
પછી પાસીમાં ખીલે બાંધી દેવી. એને જોઈને એને વાલ કરવા જાઉં એની બૈદીને સંભળાતી નથી. હમણાં સોડ્યું ને 6:30 છે તો અહીંયા વાલ કરી લેજે. અટાણે તો નાઈ લે, ઉનાળો હતી એને મજા આવે નાવાની. અમારે ઓલી મીરા ને નવરાવી તેને જો વાં બાંધી દીધી. ત્યાં પ્રિયલ ઉઠી ગઈ ને તે પ્રિયલ પપ્પા એને હિંચકાવે ને જાય મસ્ત એની માઈ અસલ નવરાવી દીધી એને મજા આવતી હતી. ગાયને નવરાવી લીધી, હવે મારે નાવાનો વારો. વાસળી નવલી નવરાવી મોટી ને. હવે આનો વારો ત્યાંની નાઈ લીધું તો પાણી ભરાઈ રહીએ તો પછી નાવાનો વારો આવે ને. હાલે દક્ષા એક ભર દે. હાલો આપણે હું ટોપડી દેતી જતી હતી. મેં હમણાં નાઈ લીધું હતું. મેં કે તું ભીંજાઈ જાય તું ટોપડી દેતી જતી. આપણે જો એ કામકાજ હાલે ને. આ જરાક ખોયડું ને એમાં થોડીક વાર લઈ ગઈ. ગાયને મજા આવે જો. ખાલી પૂછડું વચ્ચે પૂછડું ધોવાઈ ગયું બધું. કઈ બાકી ન રહેવું જોઈએ, બધું અસલ. બસ લ્યો હવે રેડી. હા તો ખાઈ હારી હાડી વાળી આ હાડી તો ભીંજાઈ એ સને તડકો લાઈને તારો ટુવાલ. હોવાનું થાય છે હવે. અસલ મજાની સુકાઈ જાય હમણાં. અસલ થઈ ગઈ એને ડીલ અસલ મોકરું થઈ ગયું. થોડું આપણે કેમ માણસ હોય નાતા હોય તે નાઈ લઈએ. શિયાળામાં તો ગરમ પાણી કરતો એટલે તો જરૂર ન હોય, નાઈ લઈએ ને. બેહી ગઈ એને પીવડાવી લીધું. એને દૂધ બપોરે માએ પીવડાવી દીધું બોટલમાં ભરીને. હવે બપોરે થોડાક દી ખાતા ન હોય કે ત્યાં સુધી, કેમ કે આખો દી તો ભૂખી ન રખાય. સવારે દવાની હાંજે દવાની પછી બપોરે દૂધ પીવડાવી દઈએ. તો છે ને અત્યારે 5 વાગી ગયા ને ચા પાણી પી લીધા ને પ્રિયલ પપ્પા અને અમારા પ્રિયલ બે એકલા કઈક કામ કરવા માંડ્યા. શું કરો? એમને કેવું ન પડે, કેવું પડે પી જો કેવું ન પડે, કીધું નથી કઈ કે કરો હાલો. આ વસ્તુ છે ને મારે પ્રિયલ ની ફેવરેટ છે. હા એટલે પછી છે ને હમણાં કિરણ ચા બનાવ્યો હતો, ચા પી હું સીધો બેસી ગયો કઈ કીધા વગર. પ્રિયલ પપ્પા શું બનાવે કે તો ખરી? હાય પપ્પા બનાવતા ને, પપ્પા છે ને આ પાંદડા ને રગોડા કાઢે. આ જો તમને ખબર હશે કેવાના પાંદડા હશે. પાતરા ખાવા હોય એટલે આપડે કઈની જરૂર ન પડે. પછી કીધા વગર બેસી જવાનું. ખાવાનું હોય તો પછી બેસી જવાનું હોય ને. લગભગ વધારે ભાવે એટલે પછી માણસ છે ને ઉતાવળ. હમણાં તો છે ને લગભગ ગમે વસ્તુ બનાવતો હોય ને એમાં પપ્પા કામકાજ કરવા લાગે છે. તમે બેન આવી ગયા કરવા? આજ તો અમારા બેન સુઈ ગયા તા. શિવ બેન નવલું અમાર ઢીંગલું સુઈ ગયા. પાત્રા ભાવે ઈ છે ને અંદર આ શિવ છે ને અંદર જીતભાઈ પાસે હતી તો પ્રિયલ બોલાવા ગઈ. એ કે હાલ શિવ હું કેતી હતી. એ ઓલા જીતવે પછી પૂછ્યું કે એનું શું કામ છે, તો ભજીયા બનાવવા. શિવ ને ભજીયા ખાવા જે બના હે. તું બનાવવા લાગી કે સીટી ખાવા આવી? બનાવવા લાગશો બે? તું પ્રિયલ બે બનાવવા લાગો. હાલો એ પ્રિયલા પપ્પા શું બનાવે? શું ફટાફટ અત્યારે રગોડા કરતા વાર લાગે એટલે આપડે ચાલુ કરી દઈએ. પછી બાફવામાં થોડીક વાર લાગે. હજી એમાં લોટ ચોપડવાનો છે, બેટર બનાવવાનું છે ને આ વધારે તો રગોડા કાઢવામાં જ વાર લાગે ને તો મેન માથા પર નીકળી જાય. એમાં વાર લાગે. તમે જો પાણી લઈ આવ્યા તો જ્યાં બધા ધોઈ નાખ્યા, રાખી દઈએ રગોડા તો મોઢું આવી જાય. દર વખતે આપડે કાઢીએ જ છે. સારી વસ્તુ ખાવીએ થોડીક મહેનત તો કરવી પડે ને, એટલે વેલા બેસી ગયા. એટલે ને માર્કેટ થી યાદ આવી ગયું લઈ આવ્યા. હું કે આવી ગયા નહીં, અહીંથી હું મન કઈને જ ગયો તો આજે સવારમાં પાત્રા ખાવાનું મન હતું. આજ સાંજ સુધી બનાવવા હતું. હું આવીને તો અહીંયા પાન લેતો આવી, સાંજે બનાવવાના છે. હાલો જો આપડા પાત્રાના બધા પાનના આપણે છે ને દાંડલા તોડી રગોડા કાઢી અહીં મૂકી દીધા ને દક્ષા જો અત્યારે તૈયારી કરવા માંડી છે હવે બેટર બનાવવાની.
પણ એ છે ને અટાણે વાગી ગયા 7:30, કારણ કે અમે છે ને પાંદડાના રગોડા કાઢી ને સીધા ખેતરમાં હું વયો ગયો હતો. ગાય દોવાની હતી દક્ષાને, મારે હજી વાઢવાનું બાકી હતો, ખડ વાઢ્યું ને ગદપ વાઢી ને દક્ષાએ ગાયને દોઈ દઈએ ને ઘડીક વાર અમારે પ્રિયલને મમરા વઘારી દીધા કિરણભાઈ, તો એને શિવું એ બે મમરા ખાઈ લીધા. એમ નહીં કરવાનું દીકુ. હવે છે ને પ્રિયલ અમારી વાહે પડી, એ પ્રિયલ છે ને હવે મારી વાહે પડી કે મને શિવ ને બે દડે રમવા લઈ જાવ. નહીં રમવું ને આપણે શિવ પીયું તારે રમવું. પ્રિયલ ભૈયાનો ફોન આવ્યો તો હું કહેતી હતી પ્રિયલ, હું કહેતી હતી બોલતા હું કહેતી હતી શું કહેતી હતી કે ફોન આવ્યો કિરણ. એને તો એમ કીધું તું, પણ કાલ છે ને એ પ્રિયલ મને શું કહેતી હતી ખબર છે, એની એકવાર છે ને ત્યાં મારી પાસે જ બેઠી હતી, પણ એકવાર એની જોઈએ એની વાત કરીએ કેવી સાંભળે. એ હું બાજુમાં જ બેઠો હતો તો એને પેલા રાડ નાખી ને તે હું સાંભળ્યો નહીં, તે હું કહું કે હું કીધું પીયું જો સાંભળી ખબર યાદ આવી ગયું ને એટલે ધોડીને ભાગી ગઈ હરમાણી હતી. એની મને એમ કીધું એ વિરમભાઈ કીધું તું ને પેલા એક ધીરેક થી રાડ નાખી વિરમભાઈ, પછી હું સાંભળ્યો નહીં ને મેં ખાલી કીધું કે શું, તો મોર થી બહુ થિરાડ નાખી કે એ વિરમભાઈ જો અમારા પાત્રા છે ને હાઈ ક્લાસ બફાઈ ગયા ને દક્ષા જો પીસ પડવા માંડી ને પ્રિયલ આવી ગઈ. હજી તો બફાણા ને તાળી કે મારે ખાવાથી જોઈ ખાવાય માંડી ને એક ખાઈ લીધું ને તો ભાઈ ને હજી કે મારે ખાવું ના જોઈ ધગે ને એટલે એમ કરે કેમેરો ફેરવવા દે, ચાખે ને ચખાડે. ઈ પોતે એવા હતું ચાખે કે બધું બરોબર છે ને માપમાં નાખ્યો ને મસાલો, ઓલા બેબી ને ટેસ્ટ કરાવે એટલે એ વાંધો નહીં, પણ એ પ્રિયલ પાસે આવા ટેસ્ટ કર્યા રાખીએ ને, ઓલા આપડે હમણાં સેન્ડવીચ બનાવી હતી પછી આ પાત્રા બનાવ્યા ને એની પેલા આપડે હમણાં દાબેલી બનાવી ને એવું ટેસ્ટ કર્યા રાખીએ ને એટલે અમારા જેવા થઈ જાય એવા પેડા બેડા ને ઈ નહીં કોઈ મીઠા મોઢા કરે એમ કે અમને ભજીયા ને પાત્રા ને બનાવી ગયો તો અમે ખાઈએ. નકર આ વખતે મને મીઠી વસ્તુ જ ઓછી ભાવે છે, મને નમકીન જ આ વખતે ભાવે છે. તો એ પીવું ની જેમ જ ખાવા સીવું મીઠાશ વાળી છે, મીઠાઈ વાળી ના આવી છે ને પ્રિયલ જેવું નમકીન ખાવાનું છે. સેવું આમ પેડા બહુ ખવડાવ્યા હતા, જ્યાં આવીએ તો અહીંયા લઈ આવતા ખબર છે ને. અરે પેડા તો મમ્મી કોઈ પેડા વગર અહીંથી મોકલતા જ નહીં કોઈ, એટલે એને પેડા વાલા થયા ને. પેલા બધા એમ કેતા ને પ્રિયલ નાની હતી તો કે ફૈયા જેવી થાજે બધીમાં, તો ઈ ફૈયા જેવી થઈ. હવે આ છે એને મામા મામી છે. તોય તમે આઈડિયો મારજો કે કેના જેવું થાય એમ. ઈ ખાવામાં ખાવા પીવામાં મામી જેવું નમકીન થાય. શું વસ્તુ એને વધારે ભાવશે, મિષ્ટાન ભાવશે કે પછી અમારા પીયુ ની જેમ ચટપટું બધું ભાવશે? જોઈ આવી ગઈ પાછી ને. આજ છે ને આપડે દર વખતે ની જેમ છે ને આમાંથી 2 ભાગ પાડીશું, પછી એમાંથી અડધા તરશું ને અડધા આપડે વઘારશું. હા હો, મને તરેલા બહુ ભાવે. ને એક બીજી વાત, અમારી હગાઈ થઈ ને દક્ષાએ સૌથી પેલા મને પાત્રા બનાવીને ખવડાવ્યા હતા. લગ્ન થયા ત્યાં નહીં, હગાઈ થઈ એની વાત કરું. એને ખબર પડી ગઈ હતી કે સૌથી વધારે વિરમ ને પાત્રા ભાવે, એટલે તમારા ઘરમાં વધારે ગમે તે સૌથી પેલા એને મને જો આ વસ્તુ બનાવીને ખવડાવી હતી. બધા હું જ ખાઈ ગયો હતો ને, બીજા કોઈ દીધા જ નતા. ભાવે એટલે પછી બનાવીએ, બધા ખાય. એમ તો એમાં સૌથી વધારે અમે ખાઈએ. જો 2 ભાગ કરી નાખ ખાસ. આ છે આપડે બાફવાના શું વઘારવાના, આ છે તરવાના. જ્યાં તરાવવા માંડ્યા એટલા તરાઈ ગયા ને એમાંથી પીયું ને આપ્યા ખાવા.
હવે આપણા પાત્રા હમણાં તરાઈ જાય એટલે જમવા બેસી જઈએ. જેને પાત્રા ખાવા હોય પાત્રા ખાય, બાકી જો ઓલી બાજુ ખીચડી મૂકી, કેરી છે, છાસઈ છે, જેમ જે ખાવું હોય એ ખાય. પણ હું તો મારું આ ફેવરેટ છે એ જ ખાય. બધાય ઓલી કમેન્ટ નો જવાબ દેજો, કમેન્ટ કરજો. ઓલું નવું બેબી છે ઈ શું વધારે ખાહે એમ, પ્રિયલ ની જેમ ખાહે ચટપટું કે બધાને હું એમ કહું કે બધાય કમેન્ટ કરીને બધાય જણાવજો કે નવું બેબી આવશે એ પ્રિયલ ની જેમ ચટપટું ખાહે કે પેડા ખાહે. અમે વાત જો હું બરોબર ને. હેલો, આજનો વિડિયો પ્લેન કરી દઈએ. હાલો પીયું ઓલું નાનું બાવ આવશે ને હમણાં, હે ઈ પીયું જેવું થાહે કે સીવું જેવું? હે ફરમાઈ ગઈ, ઈ ભાગી ગઈ, જવાબ દીધા વગર વહી ગઈ. તો હાલો બસ જો પાત્રા ખાવા હોય તો આવી જાજો ને. આજનો વિડીયો આપણે અહીં હવે એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આજનો જ રમતમાં જીવે આવે ને જાય વળી પાછું ખાવા વળી જાય.